હાલો આપણી ફેવરેટ ઘડીમાં વાગી ગયા છે સાંજે 5:30 ને પગમાં ખાડા નાખીને આપણે જવાનું છે ત્રિમંદિર બાજુ. આપણને આજે ફેશન કરતા નથી આવડતું, ખાલી ફેશન લખેલું ટી-શર્ટ પહેરી લીધું છે. શાબાશ બેટા. ને આપણું હાયાબુસા ફરવાનું શોખીન છે તો એ બહાર જવા હાટું તૈયાર થઈ ગયું છે. ચડી ગયા છે હાઈવે ને રસ્તામાં હાયાબુસામાં જો ટાયરમાં હવા જાય તો આપણે આખો ગેસનો ખટારો વાયરે લઈ લીધો છે. कैसा लगा मेरा मजाक? આ પંખીડાઓને રસ્તામાં પેટ્રોલ ખૂટી ગયું કે શું વરી. ત્યાં આવી ગયું રસ્તામાં હાથ હનુમાનનું મંદિર ને જય બજરંગબલી કહીને આપણે વધી ગયા આગળ. ફોર વ્હીલ વાળાને ઘરે પાણી પીવાના ગોરાય ખૂટી ગયા લાગે છે તો એ ગોરા લેવા ઉભા રહી ગયા છે. गजब बेइज्जती है. ત્યાં અમે દેખાઈ ગયું આપણને ત્રિમંદિર એટલે કે આપણું સ્ટેશન આવી ગયું. તો આપણે હાયાબુસાને સ્પેશિયલ પાર્કિંગમાં પાર્ક કરીને વાળને થોડા ખમજાવી બુજાવીને સીધા કર્યા અને પાડી દીધા છે આપણે મંદિરની અંદર પગલા. જોઈ લ્યો આ છે ત્રિમંદિર. તમે ત્યાં કેદી આવશો પણ આ બાજુ ક્યારેય ન હાલતા સિંહ બેહાડો. પગથિયા ચડતા જ ભગવાને બે જણાને દંડા લઈને ઉભા રાખ્યા કારણ કે અત્યારની વેચા હરખી નથી રહેતી ને એક બાજુ બેહાડી દીધો હાથી. અંદર પગલા પાડતા જ આપણને થઈ ગયા સીધા સિમંદર સ્વામીના દર્શન. સિમંદર સ્વામીની બાજુમાં જતા યોગેશ્વર એટલે કે કૃષ્ણ ભગવાન તો આપણને એનાય દર્શન થઈ ગયા છે. ને એક બાજુ હતું મહાદેવનું શિવલિંગ. શિવલિંગ જોતા જ આપણે કરી નાખો સીધું શિવલિંગનું જળાભિષેક. ये बात है. મારા સિવાય આખા મંદિરમાં કોઈ છે જ નહીં. મને લાગે છે આ લોકોએ મને વીઆઈપી કેટેગરીમાં દર્શન કરાવ્યા છે. तेरा तो गेम बजाना. રાજાશાહીના મહેલ જેવડા તો દરવાજા નાખ્યા છે અને દરવાજો કોઈ ખંભે નાખીને ઉપાડી ન જાય એટલે બાપાની બાજુ ધ્યાન રાખવા બેહાડે છે. ये बड़ी अच्छी बात कही आप. હાલો તો મહાદેવને કહી દીધું આપણે મળશું પછી હવે ને હું નીકળી ગયો મંદિરની બહાર. પણ મંદિરની બહાર જે બગીચા છે તો એ બધું જોવા તમારે પાર્ટ 2 જોવો પડશે. એના માટે